પેલા બહુ પગ દુખતી, પગ દુખતા, આ બધું આમ ગઠવાડા જેવું લાગતું. તમે દવા કેટલા ટાઈમ થી ખાતા? દવા હું અહીં વરદથી આવી ને તેની તો કોઈ ત્રીજા મહિના દીની તો દવા ખાવ છું. તમે કામધેનુ ન્યુરોથેરાપીમાં આજે બીજી વખત આવ્યા, અઠવાડિયા પહેલા આવ્યા હતા, બરોબર? તો આપણે સારવાર કરી, આ અમારી ચાયરો પ્રેક્ટિસ, બોન સેટિંગ સારવાર કહેવાય. તો તમને અનુભવ કેવો થયો ને એ જણાવો. અનુભવ તો મને બહુ સારો લાગ્યો છે. અત્યારે 2 વખત સારવાર કરી, કેટલો દુખાવો છે? નહીં, મને પહેલી વખત આવીને કાલથી જઈ તો શરીર ભારે ભારે લાગતું હતું. અત્યારે મને તેમ લાગે કે મારું શરીર હાવ કેમ તો કે ગરમ પાણી સોરીને કહી દીધું હતું એવું. તમે કેટલા ટાઈમથી દુખાવાની દવા ખાતા હતા અને દીમાં કેટલી વખત ખાતા હતા? કઈ નક્કી ન હોય, એક કાંટા ખવાય, અઠવાડિયે ખવાય, કઈ કઈ તો 2 કેમ પીવું પડતું. આપણે સારવાર કર્યા પછી અંદાજે 80 થી 90% તમને રાહત છે. તો તમારા જેવા દુખાવા કોઈને હોય તો તમે એના માટે શું કહેવા માંગો છો? અહીં અમે કાલે એક બેનને સલાહ દીધી હતી કે મને એક ફેરા બહુ સારું થઈ ગયું છે, એને આવું છું આજ ત્યાં મહેમાન આવી ગયા, તો એક ફેરી કહેશે કે હું આવે ભેગી. એટલે આ સારવાર કરાય વગર દવાની સારવાર છે, આપણી પાસે કોઈ જાતની દવા નથી. કરાય માત્ર ઘેરા ઘણી કામ હતું પણ મેં એમ કીધું હું કોઈ દવા પીવી કરતા આ સારી કરી લેવી સારી. અમે એટલે અહીં ભેગી શરદી લાગી. તમારા હિસાબે કોઈને આવવું હોય તો કે અવાય કે નહીં? હવે આ કામ કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું કે જે આપણે દવાથી નથી ખાતું એ કસરતથી થાય છે. કસરત. તો મને હાથ આવી રીતનો જેમ કયો એમ વરે છે, કસરત કરાવે.